હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ચેપ્ટર 6નો જૈવિક ક્રિયાઓ વિશે નવો ટોપિક આપણે સમજીશું. ઓકે, એના પહેલાં લાસ્ટ સેશનનું થોડું રિવ્યૂ કરી લઈએ. આપણે લાસ્ટ સેશનમાં મનુષ્યમાં વહનમાં આપણે જોઈ ગયેલા કયા પંપની આવશ્યકતા હોય છે. એટલે હૃદય એક પંપ તરીકે કાર્ય કરે છે. એમાં રુધિરનું વહન કેવી રીતે થાય છે એ પણ જોઈ ગયા. આ ઉપરાંત બેવડું પરિવહન કોને કહે છે, જુદા જુદા પ્રાણીઓમાં ચતુષ્ખંડી હોય છે અથવા ત્રિખંડી હૃદય હોય છે, બરાબર, એ પણ આપણે સમજી ગયા. હવે એમાં એને લગતું જ એક ટોપિક છે રુધિર દાબ, એટલે કે રુધિર દબાણ પણ કહી શકાય. હવે તમે જોઈ ગયા કે હૃદયમાંથી ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે રુધિર અન્ય શરીરના વિવિધ ભાગોમાં વહન પામતું હોય છે. અહીંયા શું થાય છે, કર્ણક અને ક્ષેપકનું સમયાંતરે એક શિથિલ પામે તો બીજું સંકોચન પામે, ને એક સંકોચન પામે બીજું શિથિલ પામતું હોય છે. એટલે વારંવાર ક્રિયા થતી હોય છે અને ક્ષેપકના જે સંકોચનથી શું થાય છે, રુધિર શરીરના બધા ભાગોમાં પહોંચે છે. તો અહીંયા રુધિર જે શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે એ શેના દ્વારા પહોંચતું હોય છે, ધમની દ્વારા, બરાબર. ધમનીઓમાં રુધિર શું થાય છે, વહેતું હોય છે. એટલે કે શરીરના કોષો અથવા જે પેશી જ્યાં રુધિરની રિક્વાયરમેન્ટ કે જરૂરિયાત હોય છે ત્યાં સુધી, એટલે કે ધમની શું થાય છે, રુધિરને લઈ જતી હોય છે. હવે ધમનીઓમાં આ જે ક્ષેપકના સંકોચન અને શિથિલીકરણના કારણે જે ધમનીઓ ઉપર દબાણ ઉત્પન્ન થાય છે, ધમનીઓની દિવાલ ઉપર જે દબાણ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય છે, રુધિર દાબ કહે છે. એને અંગ્રેજીમાં શબ્દ શું છે, બ્લડ પ્રેશર. તમે બીપી તમને જાણીતો શબ્દ છે, બરાબર. ઓકે, હવે જ્યારે ક્ષેપક સંકોચન પામે, બરાબર, એમાં જે દબાણ ઉત્પન્ન થતું હોય એને શું કહેવાય છે, સંકોચન દબાણ. અને ક્ષેપક શિથિલીકરણ પામે એને કયું કહેવાય, શિથિલીકરણ દબાણ કહેવાય છે, બરાબર. એનો સંકોચન દબાણનો શબ્દ શું છે, સિસ્ટોલિક પ્રેશર, અને શિથિલીકરણ દબાણનો જે શબ્દ છે અંગ્રેજીમાં ડાયસ્ટોલિક પ્રેશર, બરાબર. એટલે કે તમે જે સાદી ભાષામાં શું કહો છો કે લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ પ્રેશર, બરાબર. હવે જે તમે બીપી માપવાનું એટલે કે રુધિર દાબ માપવાનું જે સાધન છે, સ્પિગ્નોમેનોમીટર, બરાબર. આ નામ સાધન નામ શું છે, સ્પિગ્નોમેનોમીટર. તમે એમને શું કહેવાય છે, બીપી મીટર સામાન્ય શબ્દ વાપરો છો, પણ એકચ્યુઅલી એનો શબ્દ શું છે, સ્પિગ્નોમેનોમીટર. તો આ સાધનની મદદથી આપણે ધમનીઓના એટલે કે આપણે રુધિરનું દબાણ કેટલું છે ધમનીઓમાં એ આપણે જાણી શકીએ છીએ. હવે જે બીપી જે માપવાનું સાધન છે એમાં શું હોય છે, જે નળી હોય છે એમાં શું ભરેલું હોય છે, પારો ભરેલો હોય છે. હવે એમાં શું થાય કે તમે અહીંયા આપણે પટ્ટી લગાવો છો, બરાબર, અને પછી હવાનું દબાણ ઉત્પન્ન થાય, અહીંયાથી પ્રેશર આપવામાં આવે છે. હવે અહીંયા જે પ્રેશર ઉત્પન્ન થશે એ તમારું શું માપશે, ધમનીનું એટલે કે સંકોચન દબાણ કેટલું છે તમારી ધમનીમાં, એટલે રુધિરનું દબાણ કેટલું થાય છે સંકોચન, અને શિથિલીકરણ દબાણ કેટલું છે એ માપતું હોય છે, એટલે કે લો બ્લડ પ્રેશર ને હાઈ બ્લડ પ્રેશર. હવે સંકોચન દબાણ એટલે કે જે પુખ્ત વ્યક્તિમાં સંકોચન દબાણ કેટલું હોવું જોઈએ, સામાન્ય રીતે એનું માપ છે સંકોચન દબાણનું 180 મિલીમીટર Hg, બરાબર. Hg એટલે પારો. અને શિથિલીકરણ દબાણનું શું માપ છે, સોરી અહીંયા 120 આવશે. સંકોચન દબાણનું શું માપ છે, 120 મિલીમીટર Hg, અને શિથિલીકરણ દબાણનું માપ છે 80 મિલીમીટર Hg, બરાબર. કદાચ તમને ખાલી જગ્યામાં તો એક ક્વેશ્ચન પૂછી શકે, સંકોચન દબાણ એટલે કે સિસ્ટોલિક પ્રેશર અને શિથિલીકરણ દબાણ એટલે ડાયસ્ટોલિક પ્રેશર કેટલું છે, તો આ તમને આંકડા યાદ હોવા જોઈએ. એ સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિમાં જે નોર્મલ વ્યક્તિ છે, બરાબર, સ્વસ્થ વ્યક્તિમાં હોય તો આટલું પ્રેશર હોવું જોઈએ. થોડું એકાદ આંકડા કદાચ ઊંચા નીચે હોઈ શકે, પણ આટલું સામાન્ય રીતે હોવું જોઈએ. હવે જો સંકોચન દબાણ વધારે હોય, બરાબર, 120 કરતાં વધારે આંકડો હોય તો શું થાય છે કે ધમનીઓમાં રુધિરનું દબાણ ખૂબ દબાણપૂર્વક વહેતું હોવાથી દિવાલ ઉપર શું પ્રેશર આવે છે, અને ઘણી વખત શું થાય છે, અંદર રુધિરનો સ્ત્રાવ ચાલુ થઈ જતો હોય છે અને ધમનીઓ ફાટી જવાનો પણ ભય રહે છે. તો આ રુધિર દાબ એક ટોપિક છે તમારે
માહિતી માટે સમજવા જેવું છે, બરાબર. રુધિર દબાણ આપણે જોઈ ગયા કે ધમનીઓ ઉપર જે રુધિર એટલે ક્ષેપકના સંકોચન અને શિથિલના કારણે જે દબાણ ઉત્પન્ન થાય છે ધમનીની દિવાલ ઉપર, એને રુધિર દાબ કહે છે. આ બંને શબ્દો યાદ રાખવાના છે, સંકોચન દબાણ, શિથિલ દબાણ કેટલું છે. ઓકે, આટલું સમજી ગયા. હવે આપણે નવો જોઈ લઈએ મુદ્દો. નલિકાઓ કઈ પણ રુધિર વાહિનીઓ ઓકે, રુધિર વાહિનીઓ. હવે આપણે જોઈ ગયા કે હૃદયમાંથી જ્યારે રુધિરનું વહન થાય છે તો ધમનીઓ છે, હૃદયમાંથી શું થયું કે ધમની દ્વારા વિવિધ કોષો અને અંગ સુધી રુધિર પહોંચાડે છે ધમની, બરાબર. પણ આ ધમનીઓ જેમ જેમ શરીરમાં આગળ એટલે કે કોષો કે અંગ તરફ વધતી જાય છે એમ શું થાય છે, નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. એને શું કહેવાય છે, રુધિર વાહિની કહે છે, બરાબર. એટલે રુધિર વાહિનીઓમાં ચાર ધમની આવે, પણ શું થાય કે ધમનીઓ જેમ જેમ શરીરમાં એટલે કે કોષો તરફ આગળ વધે એટલે નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય છે. એને શું કહેવાય છે, રુધિર વાહિનીઓ કહે છે, જ્યાં એ કોષોના અંદર સુધી રુધિરનું શું કરે છે, પ્રસરણ પામતી હોય છે, રુધિર પહોંચાડતી હોય છે. હવે ધમનીઓમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર વહે છે, બરાબર, O2 યુક્ત. જ્યારે રુધિર વાહિનીઓ પાછી બીજી પણ છે, કઈ, શિરા. હવે શિરાઓમાં પણ રુધિર વહેતું હોય છે, પણ કયું રુધિર, કાર્બન ડાયોક્સાઇડ અથવા અશુદ્ધ રુધિર પણ કહી શકાય. અશુદ્ધ રુધિર અથવા CO2 યુક્ત રુધિર વહેતું હોય છે. હવે ધમનીઓ શું કરે કે હૃદયમાંથી ઓક્સિજન યુક્ત રુધિર બધા કોષોને અંગો અને પેશીઓ સુધી એટલે કે શરીરના બધા અંગો સુધી એ પહોંચાડે છે રુધિર, પણ શુદ્ધ રુધિર. હવે શિરાઓ શું કરે છે કે અશુદ્ધ રુધિર ક્યાં લઈ જાય છે ભાઈ, હૃદય તરફ લઈ જાય છે. શિરાઓ શું કરે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા અશુદ્ધ રુધિર ક્યાં લઈ જાય છે, હૃદયમાં પાછું શુદ્ધ કરવા માટે લઈ જતું હોય છે. ત્યાંથી શુદ્ધ થઈને પાછું ધમનીઓમાં આવે, ધમનીઓમાંથી અંગોમાં. હવે અંગોમાં જ્યારે ધમનીમાં શું થાય છે, ઓક્સિજન યુક્ત રુધિર આવ્યું, આપણે કોષ સુધી પહોંચ્યું તો કોષ શું કરશે, ઓક્સિજન હવે ઉર્જા માટે જ્યારે ઓક્સિજન વપરાઈ જશે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે, એ ક્યાં જશે, અશુદ્ધ રુધિર શિરામાં જશે અને ક્યાં જાય છે, પાછું હૃદયમાં જતું હોય છે. અને આ સાયકલ શું થાય છે, સતત ચાલતું રહેતું હોય છે, બરાબર. એટલા માટે આપણે જોઈ ગયેલા કે કેમ બેવડું પરિવહન કહેવાય છે રુધિરમાં. મનુષ્યમાં શું થાય છે, રુધિરનું બેવડું પરિવહન થાય છે. એક જ રુધિર ક્રિયા થાય, બે વખત એનું પરિવહન થતું હોય છે. પહેલા શુદ્ધ આવે, પછી અશુદ્ધ થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત થઈ જાય એટલે પાછું શુદ્ધ થવા માટે ફેફસામાં જાય, ફેફસામાંથી પાછું ક્યાં જાય છે, હૃદયમાં જતું હોય છે. તો આવી રીતે રુધિર વાહિનીઓ દ્વારા શું થાય છે, રુધિર વાહિનીઓ આપણા સમગ્ર શરીરમાં ફેલાયેલી હોય છે. હવે ધમનીઓની દિવાલ હોય છે એ કેવી હોય છે, જાડી અને સ્થિતિસ્થાપક હોય છે શિરાઓની સાપેક્ષમાં, બરાબર. હવે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક કેમ હોય છે, કારણ કે અહીંયા શું થાય છે, ક્ષેપકનું સંકોચન થાય. જ્યારે ક્ષેપક સંકોચન પામે, બરાબર. હવે એમાં શું થાય, પ્રેશર આપણે જોઈ ગયા રુધિર દબાણ ઉત્પન્ન કરે છે, તો એના માટે રુધિરનું જે દબાણ સહન કરવા માટે શું થાય છે, ધમનીઓની દિવાલ કેવી હોય છે, જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જ્યારે શિરાઓની કેવી હોય છે, પાતળી હોય છે ધમનીઓ કરતા, કારણ કે શિરાઓમાં શું થાય છે, ફક્ત અશુદ્ધ રુધિર હૃદય તરફ લઈ જવાનું હોય છે અને એ દબાણ અહીંયા જે દબાણ ઉત્પન્ન થયું એ પર્યાપ્ત પ્રમાણમાં હોય છે પ્રસરણ માટે. એટલા માટે શિરાઓની દિવાલ ધમનીઓ કરતા પાતળી જોવા મળે છે. આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે, બરાબર. કારણ સમજાવો કે ધમનીઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક કેમ હોય છે, બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો ધમનીમાં કયું રુધિર વહે છે અને શિરાઓમાં કયું રુધિર વહેતું હોય છે, બરાબર. તો ધમનીઓને આવી શિરા મારફતે આપણું આ સાયકલ ચાલતું રહે છે અને રુધિરનું પરિવહન શરીરમાં થતું રહેતું હોય છે. ઓકે, હવે એક નવો મુદ્દો જોઈ લઈએ આને આગળ. ઓકે, શિરાઓમાં આપણે એક મુદ્દો સમજવા જેવો છે કે શિરાઓમાં રુધિર વહે છે, પરંતુ શું થાય છે, અશુદ્ધ આપણે જેમ હૃદયમાં વાલ્વ હોય છે એમ શિરાઓમાં પણ શું હોય છે, જ્યારે રુધિર વહેતું હોય, ચલો આપણે અહીંયા શિરા છે એની અંદર આપણે આ રુધિર
વહે છે તો અહીંયા શું છે, વાલની હાજરી જોવા મળતી હોય છે એટલે કે શું કરશે કે એનું એક જ દિશામાં વહન પામશે. ધારો કે શિરામાં અહીંયા ઉધ્વ દિશામાં રુધિર વહે છે, અશુદ્ધ રુધિર, તો પાછું અહીંયા રિવર્સ થશે નહીં, પણ શું થશે, ઉપર ઉધ્વગમન થતું હોય રુધિર તો હંમેશા ઉધ્વગમન થશે, પાછું આવશે નહીં. એટલે શિરાઓમાં એક આ મુદ્દો સમજવાનો છે. ઓકે, હવે આપણે જે નવો મુદ્દો સમજવાનો છે એ છે ત્રાક કણો. જેનો અંગ્રેજીમાં શબ્દ છે પ્લેટલેટ્સ. બરાબર. હવે ત્રાક કણોનું કાર્ય શું છે? હવે ત્રાક કણો એ પણ આપણા રુધિરમાં જ હોય છે. રુધિરમાં કયા કયા? તો આરબીસી એટલે રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણો અને ત્રાક કણોની પણ હાજરી જોવા મળે છે. તો ત્રાક કણોનું કાર્ય શું છે? જ્યારે આપણને કોઈ શરીરમાં ઘા વાગે, બરાબર, તો શું થાય છે કે અમુક ટાઈમ પછી શું થાય છે, એનું રુધિર આપણે બંધ થઈ જતું હોય છે. એમાં શું થાય છે, એક પડ બ્રાઉન કલરનું જામી જતું હોય છે. તો આ કેવી રીતે થયું? તો જ્યારે આપણને કોઈ ઘા વાગે એટલે શું થાય છે, રુધિર બહાર નીકળવાનું એટલે સ્ત્રાવ એનું ચાલુ થઈ જશે. પરંતુ જો આ સ્ત્રાવ સતત ચાલુ રહે તો શું થાય કે આપણી ધમનીઓમાં જે દબાણ છે એ શું થાય છે, ધીરે ધીરે નીચે આવી જાય છે અને આખી હૃદયની જે પમ્પિંગની ક્રિયા છે એમાં પણ ખલેલ પહોંચતો હોય છે. અને વધારે રક્તસ્ત્રાવ થઈ જાય તો શું થાય છે, વ્યક્તિને ગંભીર પ્રોબ્લેમ થઈ શકે, સમસ્યા સર્જાઈ શકતી હોય છે. તો આવું ન થાય એટલા માટે શું કરેલું છે કે રુધિરમાં ત્રાક કણોની હાજરી જોવા મળે છે. જ્યારે પણ તમને કોઈ ઘા વાગે એટલે શું થશે, ત્રાક કણો ત્યાં આવી જશે અને જ્યાં ઘા વાગ્યો છે ત્યાં શું થશે, એક પડ જામી જતું હોય છે અને રુધિરનો સ્ત્રાવ એ અટકાવે છે. બરાબર. તો આવી રીતે શું થાય છે, ત્રાક કણો શું કરે છે, રુધિરનો સ્ત્રાવ અટકાવવાનું કાર્ય કરતું હોય છે. બરાબર. આ થયું ત્રાક કણો, એને પ્લેટલેટ્સ કહેવાય. તો તમને કદાચ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ત્રાક કણોનું કાર્ય શું છે. એટલે શું લખવાનું ભાઈ આપણે, રુધિર સ્ત્રાવ અટકાવવાનું. કેવી રીતે કરે છે આપણે સમજી ગયા. ઓકે. હવે આપણે મનુષ્યમાં વહનમાં છેલ્લો એક મુદ્દો સમજવાનો છે, લસિકા. લસિકા કોને કહે છે એ આપણે સમજવાનું છે. લસિકા એટલે ઇંગ્લિશમાં એનો લિમ્ફ શબ્દ છે. ઓકે. જ્યારે આપણે શરીરમાં રુધિર શેના દ્વારા આપણે જતું હોય છે, ચલો આપણે અહીંયા એક ફિગર જોઈ લઈએ. તમારે એકચ્યુઅલી આ ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી નથી, પણ તમને સમજાવવા માટે આપણે જોઈ લઈએ છીએ કેવી રીતે થતું હોય છે એનું પરિવહન. ઓકે. ઓકે. આ બાજુ જે છે એ આપણી શું છે, ધમની છે ને આ બાજુ છે શિરાઓ. ઓબ્વિયસલી તમને ખ્યાલ જ છે, ધમનીમાં O2 યુક્ત, શિરામાં O2 વિહીન રુધિર વહેતું હોય છે. અહીંયા એક ચલો અંગ અથવા કોષોની હાજરી. હવે આ રુધિર ધમનીઓ ક્યાં જાય છે કે ચોક્કસ અંગ અથવા પેશીમાં રુધિર વહેતું હોય છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત હોય છે તે દબાણપૂર્વક શું થાય છે, ધમનીઓમાં રુધિર એના મારફતે એટલે કે રુધિર ધમનીઓ મારફતે જતું હોય છે. બરાબર. તો હવે નાની નાની નલિકામાં વિભાજિત થઈ જાય ને શું કહીએ છીએ આપણે, રુધિર વાહિનીઓ આપણે જોઈ ગયા. ને આ બાજુ શિરાઓ છે. ઓકે. હવે જ્યારે આપણે ચોક્કસ કોષ અથવા અંગ અને પેશીમાં જ્યારે રુધિર વાહિનીઓ દાખલ થતી હોય છે એ વખતે હવે દબાણપૂર્વક આપણે જોઈએ કે ધમનીઓમાં શું થાય છે, દબાણપૂર્વક ક્ષેપકનું સંકોચન થતું હોય એટલે શું થાય, દબાણપૂર્વક આપણે કોષો સુધી રુધિર પહોંચી શકે એટલા માટે દબાણ જરૂરી છે. તો દબાણપૂર્વક રુધિર વહેતું હોય છે. તો આ દબાણના કારણે ઘણી વખત શું થાય છે કે રુધિરમાંથી અમુક જે તત્વો છે, પોષક દ્રવ્યો છે, બરાબર, અમુક પોષક દ્રવ્યો અથવા પ્રોટીન, અલ્પ માત્રામાં પ્રોટીન હોય
એ પણ ક્યાં વહી જતું હોય છે? કોષોની આસપાસ વહી જતું હોય છે. એટલે કે જે રુધિર વાહિનીઓ છે એના છિદ્રોમાંથી શું થાય છે? સીધું બહાર નીકળી જાય છે અને એ કોષોની આસપાસ એક પ્રવાહી રચાય છે. ચલો આમાંથી આપણે બહાર નીકળી ગયું. તો અહીંયા આ જે પ્રવાહી બહાર જતું હોય છે એને શું કહેવાય છે? લસિકા દ્રવ્ય કહે છે અથવા લસિકા કહેવાતું હોય છે. ભાઈ આ એકચ્યુઅલી રુધિરરસ પ્રવાહ રુધિરરસ જેવું જ હોય છે આ, બરાબર. તો એમાંથી શું થાય? પણ રુધિરરસ રંગીન હોય છે, જ્યારે લસિકા છે એ કેવું છે? રંગહીન પ્રવાહી હોય છે. એમાં અલ્પ માત્રામાં પ્રોટીન પણ હોય છે ને અમુક પોષક દ્રવ્યો પણ હોય છે. હવે આ લસિકાનું કાર્ય શું છે? બરાબર. તો લસિકા શું કરશે કે જે પોષક દ્રવ્યો કે જે રુધિરમાંથી બહાર નીકળી ગયા છે, એટલે કે રુધિર વાહિનીમાંથી જે બહાર રુધિરમાંથી નીકળી ગયા છે પોષક દ્રવ્યો, એ પાછું ક્યાં જશે? જે વેસ્ટ મટીરિયલ છે શું કરશે? પાછું રુધિર વાહિનીઓમાં પાછું મોકલે છે, અથવા એમાંથી જે બિનજરૂરી ઘટકો છે ક્યાં જશે? પાછા શિરામાં જતા હોય છે. આ ઉપરાંત લસિકાનું કાર્ય બીજું શું છે કે જ્યારે આપણી પાચનની ક્રિયા થતી હોય એમાંથી જે ઘટકો નીકળે અથવા ચરબીના જે અમુક ઘટકો હોય એનું વહન પણ કરતું હોય છે લસિકા દ્વારા થતું હોય છે. લસિકા પ્રવાહી રસ દ્વારા શું થાય છે? શરીરના અંગો સુધી પહોંચતું હોય છે. હવે જ્યાં જ્યાં આવું ધમનીઓ અને શિરાઓનું આપણા આખા શરીરમાં જોડાણ હોય છે, બરાબર. આ જે મેં તમને રચના બતાવી એ દરેક કોષમાં, દરેક અંગ અને પેશીમાં રચનાઓ તમને હોય છે. એની ધમનીઓ અને શિરાઓની જાળ એકબીજાથી ગૂંથાયેલી હોય છે, બરાબર. પણ કોષોની વચ્ચે જ્યારે આ પ્રવાહી અલગ હોય છે, લસિકા તંત્ર પણ આખું આપણા શરીરમાં પરિવહન પામતું હોય છે. તમારે આ ધોરણ 10માં ખાલી લસિકા શું છે, બરાબર, એની પ્રાથમિક માહિતી આપી છે. બાકી લસિકા વાહિનીઓ ક્યાંથી ઉત્પન્ન થતું હોય છે લસિકા, એ બધું આગળના ધોરણમાં તમારે હશે. પણ અહીંયા તમારે ધોરણ 10માં ખાલી એટલી પ્રાથમિક માહિતી છે. લસિકા કોને કહે છે, એનું કાર્ય શું છે, બરાબર, કે પોષક દ્રવ્યોને શું કરે છે? પાછું રુધિરમાં લઈ જાય છે, બરાબર. રુધિરમાંથી પાછું હૃદયમાં જશે, વહન પામતું હોય છે. અને જે બિનજરૂરી ઘટકો હોય છે શિરા મારફતે ક્યાં જાય છે? પાછા હૃદયમાં જતા હોય છે શુદ્ધ રુધિર થવા માટે. આ ઉપરાંત લસિકા દ્રવ્યમાં કયા હોય છે? શ્વેત કણો હોય છે, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ, બરાબર. આ શ્વેત કણોનું કાર્ય શું છે? મહત્વનું કાર્ય છે. શ્વેત કણો શું કરે છે કે જ્યારે આપણે રુધિરમાં અથવા શરીરમાં કોઈ બહારથી પેથોજન્સ આવે અથવા બેક્ટેરિયા અથવા વાયરસ હોય એને શું કરે છે? તરત જ નાશ કરી દેતા હોય છે. એટલે કે આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે, લિમ્ફેટિક સિસ્ટમ, એટલે કે લસિકા, એને જે લસિકા તંત્ર બનતું હોય છે એને શું કહેવાય? લિમ્ફેટિક સિસ્ટમ અથવા લસિકા તંત્ર, બરાબર. તો ઇમ્યુન સિસ્ટમ માટે જવાબદાર કોણ હોય છે? લસિકા તંત્ર જવાબદાર હોય છે, બરાબર. તો આપણે એક મહત્વનું એનું કાર્ય છે કે લસિકા દ્રવ્યમાં શ્વેત કણો હોય છે શું કરે છે કે જે બહારથી આવતા બેક્ટેરિયા અથવા પેથોજન્સ કોને કહેવાય? જે બહારથી આપણે શરીરમાં દાખલ થતા હોય એવા ઘટકોને પેથોજન્સ કહેવાય, જે રોગ ઉત્પન્ન કરે, બરાબર. તો બેક્ટેરિયા, જે વાયરસ, જે રોગ ઉત્પન્ન કરતા અથવા જીવાણુ હોય એનો નાશ કોણ કરે છે? શ્વેત કણો કરતા હોય છે. તો આ થયું આપણું લસિકા. તો મનુષ્યમાં વહનમાં જે અલગ અલગ આપણે મુદ્દા સમજી ગયા, બરાબર. તો હૃદયમાં કેવી રીતે કાર્ય થતું હોય છે, બેવડું પરિવહન, પછી એના જે પેટા મુદ્દા છે, રુધિર દાબ કોને કહે છે, બરાબર. ત્યારબાદ રુધિર વાહિનીઓમાં, ધમનીઓમાં અને શિરાઓમાં કેવી રીતે વહન થાય છે, એનું કાર્ય શું છે એ પણ જોઈ ગયા. ત્રાક કણો એની શું કરે છે? ત્રાક કણો એ જાળવણીનું કાર્ય કરે છે, બરાબર. અને લસિકા શું છે એ પણ આપણે સમજી ગયા. તો આ તો આપણે પ્રાણીઓમાં વહન કેવી રીતે થાય છે એ સમજી ગયા, પરંતુ વનસ્પતિઓમાં વહન કેવી રીતે થતું હોય છે, એટલે કે પોષક દ્રવ્યોથી લઈને ઉષ્ક દ્રવ્યનું વહન કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો હવે નવો મુદ્દો છે આપણો વનસ્પતિઓમાં વહન. ઓકે, વનસ્પતિઓમાં વહન. વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે? પણ શેનું વહન? વનસ્પતિઓમાં રિક્વાયરમેન્ટ શું છે ભાઈ? વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે, બરાબર. એ પ્રચલન નથી કરી શકતી, પણ એની ઉર્જાની તો આવશ્યકતા હોય છે પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે, બરાબર. તો એ ઉર્જા ક્યાંથી મેળવતી હોય છે કે આપણે જોઈ ગયા
વનસ્પતિ ઉર્જા ક્યાંથી મેળવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉર્જા મેળવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું થાય છે? પાચિત પદાર્થો ઉત્પન્ન કરે છે અથવા પોષક પદાર્થો બનાવે છે. પણ આ પાચિત પદાર્થોથી વનસ્પતિના એટલે કે ઓવરઓલ એના વૃદ્ધિ વિકાસ માટે પર્યાપ્ત પ્રમાણમાં નથી હોતા. પોષક પદાર્થો તો છે જ જરૂરી, પણ આ ઉપરાંત જે કાચી સામગ્રી એટલે કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, આ ઉપરાંત અમુક પ્રકારના ખનિજ ક્ષારો એ પણ વનસ્પતિ માટે જરૂરી હોય છે. તો એ આ બધા દ્રવ્યો ક્યાંથી મેળવે છે? તો નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, ખનિજ ક્ષારો ઉપરાંત સલ્ફર, આ બધા દ્રવ્યોનું પ્રમાણ ક્યાં જોવા મળે છે? ભૂમિમાં જોવા મળતું હોય છે. બરાબર. તો ભૂમિમાંથી શું કરે છે વનસ્પતિ? આવા જે કાચી સામગ્રી એ શું કરે છે? એનું શોષણ કરે છે અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડતું હોય છે. અને આ જે પાચિત પદાર્થો ક્યાં ઉત્પન્ન થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? પર્ણોમાં થતી હોય છે, કારણ કે પર્ણોમાં શું હોય છે? હરિતદ્રવ્યો. બરાબર ને? તો પર્ણોમાં હવે પાચિત પદાર્થો બની ગયા, પણ એનું રિક્વાયરમેન્ટની જરૂરિયાત તો વનસ્પતિના બધા અંગો સુધી છે. તો એટલા માટે શું થશે કે પાચિત પદાર્થોના વહન માટે પણ એક તંત્રની જરૂરિયાત છે. અને જ્યારે ભૂમિમાંથી પોષક દ્રવ્યો લે છે, મૂળ પોતે શોષે છે અને એનું વહન વનસ્પતિના બધા અંગોને પર્ણ સુધી પહોંચવા માટે પણ એક તંત્રની જરૂરિયાત હોય છે. તો એના માટે બે તંત્રો કાર્યરત હોય છે વનસ્પતિમાં. કયું? એક તો જલવાહક તંત્ર અને બીજું કયું છે? અન્નવાહક તંત્ર. બરાબર. તો જલવાહક તંત્રમાં જલવાહિનીઓ આપણે જોઈ ગયા ધોરણ 9 માં જલવાહક પેશીમાં કયા કયા ઘટકો છે. બરાબર. તો જલવાહક પેશીમાં જલવાહિનીઓ, જલવાહી નલિકાઓ ભેગી થઈને જલવાહક તંત્ર બનાવે છે. એનું કાર્ય શું કરે છે? કે પાણી અને ખનિજ દ્રાવણોનું વહન કરતું હોય છે. હવે અન્નવાહક પેશી શું કરે છે? કે પાચિત પદાર્થોનું વહન કરતું હોય છે. તો વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે? તમારે ક્વેશ્ચન પૂછે તો આ તમારે સમજાવવું પડે. બરાબર. કે કેવી રીતે વહન થાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે, કયા ઘટકો? તો પાચિત પદાર્થો ક્યાં થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય પર્ણોમાં થતી હોય છે. તો પર્ણોમાંથી અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના બધા અંગોમાં પહોંચતું હોય છે. અને આ જે દ્રવ્યો છે અથવા ખનિજ ક્ષારો અને પાણીનું વહન કોણ કરે છે? જલવાહક તંત્ર કરે છે. ઓકે. તો પાણીનું વહન કેવી રીતે થાય છે હવે આપણે જોઈશું. આ વનસ્પતિઓના વહનમાં આપણે પ્રાથમિક માહિતી જોઈ લીધી, પણ એનો પેટા મુદ્દો છે હવે કે પાણીનું વહન. આપણે હમણાં જ જોઈ ગયા પાણીનું વહન શેના દ્વારા થાય છે? જલવાહક તંત્ર એટલે કે જલવાહક પેશી દ્વારા થતું હોય છે. હવે પાણી વનસ્પતિ ક્યાંથી મેળવે? ભૂમિમાંથી મેળવે. હવે જ્યારે ભૂમિમાં વનસ્પતિના જે મૂળ છે, વનસ્પતિના મૂળ હોય છે એ શું કરે છે કે ભૂમિમાંથી ખનિજ ક્ષારો અને પાણીનું શોષણ કરે છે. તો અહીંયા જે શું થાય છે? આયન સંકેન્દ્રણની ઘટના બને છે. કેવી રીતે? ભાઈ ભૂમિમાંથી જે ખનિજ ક્ષારો આપલે થશે એટલે આયન સંકેન્દ્રણની ઘટના બનતી હોય છે. એટલે અહીંયા શું થાય છે કે અહીંયા આયન સંકેન્દ્રણનો તફાવત ઉત્પન્ન થતો હોય છે. મૂળ હવે ભૂમિમાંથી શું કરે? ગ્રહણ કરે આયનો, એટલે કે બધા મેટલ્સ અથવા ખનિજો. એના લીધે આયન સંકેન્દ્રણનો તફાવત ઉત્પન્ન થાય છે. આ તફાવતની પૂર્તિ કરવા માટે શું થાય છે? જે તફાવત ઉત્પન્ન થયો એના લીધે ભૂમિમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું પ્રસરણ ક્યાં થાય છે? સીધું મૂળમાં, અને મૂળમાંથી વનસ્પતિના ભાગો સુધી થતું હોય છે. બરાબર. તો આયન સંકેન્દ્રના તફાવતના લીધે શું થાય છે? પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ મૂળ દ્વારા થાય છે અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચતું હોય છે. હવે જો મૂળથી પર્ણો સુધીની જે લંબાઈ, બરાબર, વધુ પ્રકારના ઊંચાઈવાળા વૃક્ષની વાત નથી કરતા આપણે, પરંતુ આપણે જ્યારે નાના છોડ હોય અથવા અમુક શુક પ્રકારની વનસ્પતિઓ હોય, તો
તો એમાં શું હોય છે કે મૂળથી પર્ણો વચ્ચેનું અંતર ટૂંકું હોય છે. તો એવી જ્યારે વનસ્પતિ હોય તે એ વખતે આ જે દબાણ જે મૂળ દ્વારા જે ઉત્પન્ન થતું હોય છે શોષણ, એના જે દ્વારા દબાણ ઉત્પન્ન થાય છે, તો માત્ર પ્રસરણની જ ક્રિયા દ્વારા આ બધા પાણી અને ખનિજ ક્ષારો બરાબર એ બધા સીધા વનસ્પતિમાં શોષિત થતા હોય છે અને બધા વનસ્પતિના અંગો સુધી પહોંચતા હોય છે. પરંતુ અહીંયા જે દબાણ ઉત્પન્ન થાય છે એટલે કે જલવાહિનીકી, હવે આ જે પાણી અને ખનિજ ક્ષારો ક્યાં જશે? જલવાહક પેશીમાં. એમાં જલવાહક પેશીમાં જલવાહિનીકીઓ અને જલવાહિની નલિકાઓ ભેગા થઈને આખું સ્તંભની રચના કરે છે. બરાબર. તો અહીંયા ધારો કે ઉભા રહો. ઉદાહરણ તરીકે અહીંયા મૂળ છે બરાબર. તો અહીંયા જો પર્ણ વચ્ચેનું અંતર ઓછું હોય તો અહીંયા શું થાય છે કે મૂળ દાબ દ્વારા અહીંયા જે આયન સંકેતનો તફાવત ઉત્પન્ન થયો તો પાણી આખી જલવાહિની શું થાય છે? સ્તંભ રચાતો હોય છે અને પાણી ક્યાં વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચતું હોય છે. પ્રકાંડ હોય બરાબર, પર્ણ હોય કે વનસ્પતિના અન્ય અંગો હોય ત્યાં સુધી શું થાય છે? પાણી વહન પામતું હોય છે. પરંતુ જ્યારે વૃક્ષની ઊંચાઈ, આપણે મોટા વૃક્ષો હોય બરાબર, ઘણી વખત એટલા વૃક્ષો ઊંચા હોય છે તો એમાં આ ક્રિયા પૂરતી નથી કે ફક્ત મૂળદાબના કારણે પાણી અને ખનિજ ક્ષારો પર્ણો અથવા વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી શકતા નથી. તો આવી સમસ્યાના નિવારણ રૂપે વનસ્પતિમાં પાછી એક નવી પદ્ધતિ વપરાતી હોય છે. એને શું કહેવાય છે? બાષ્પોત્સર્જન. બરાબર. બાષ્પોત્સર્જન. તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું થતું હોય છે કે બાષ્પોત્સર્જન પહેલા કોને કહેવાય સમજી લઈએ. ચલો, પાણી અહીંયા શું થયું કે અહીંયા પ્રસરણ પામીને વનસ્પતિના ભાગો સુધી પહોંચે છે, પણ ધીરે ધીરે જ્યારે પર્ણો સુધી પહોંચે એટલે પર્ણોમાં શું થાય છે કે પર્ણો શું કરશે કે વધારાના પાણીને શું કરશે? બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. હવે વાતાવરણ મુક્ત કરે એટલે શું થશે? અહીંયા પ્રવાહીનું એક પ્રવાહી વધારાનું જે બાષ્પ સ્વરૂપે રૂપાંતર કરીને વાતાવરણ મુક્ત કરે છે. તો પર્ણોમાં એની શું થાય છે? ઉણપ સર્જાય છે અને શું કરે છે? ખેંચાણ બળ ઉદ્ભવે છે. બરાબર. એક ખેંચાણ બળ ઉદ્ભવે છે જે શું કરશે? ખેંચાણ બળના કારણે પાણીના અણુઓ ક્યાં જાય છે? પર્ણો સુધી પહોંચતા હોય છે અને સતત પર્ણોમાં ક્રિયા સતત ચાલતી હોય છે. દિવસ દરમિયાન આ ક્રિયા વધારે થતી હોય છે. બરાબર. આપણને દિવસ દરમિયાન જ્યારે અથવા વધારે ગરમી હોય ઉનાળામાં અને આપણે વૃક્ષ નીચે ઊભા હોઈએ તો આપણે ઠંડકનો અનુભવ કેમ થતો હોય છે? કારણ કે દિવસ દરમિયાન અને ગરમી જ્યારે તાપમાન વધુ હોય તો બાષ્પોત્સર્જનની ક્રિયા ઝડપથી થતી હોય છે. એટલે બાષ્પનું પ્રમાણ વધારે હોવાથી પાણીનું ભેજનું પ્રમાણ એટલે આપણે શું થાય? ગરમીમાં વૃક્ષના છાયા નીચે આપણને વધારે ઠંડકનો અનુભવ થતો હોય છે. પણ એકચ્યુઅલી આ ઘટના શું થતી હોય છે? બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય છે. હવે જે ખેંચાણ બળ ઉદ્ભવે છે એના લીધે શું થાય છે? પર્ણો સુધી પાણી પહોંચે છે. હવે એટલે કે એની વ્યાખ્યા આપણે કઈ રીતે કહી શકીએ કે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા, હવાઈ ભાગો એટલે કે જે વાતાવરણમાં મુક્ત છે, હવાઈ ભાગો દ્વારા પાણીની બાષ્પ સ્વરૂપે વાતાવરણ મુક્ત કરવાની ઘટનાને શું કહે છે? બાષ્પોત્સર્જન કહે છે. અને બાષ્પોત્સર્જનના કારણે ખેંચાણ બળ ઉદ્ભવે છે અને ખેંચાણ બળના કારણે શું થાય છે? મૂળ દ્વારા પાણી છેક જો ઊંચાઈ વધુ હોય તો પણ વનસ્પતિના બધા ભાગો સુધી પાણી પહોંચતું હોય છે. તો બાષ્પોત્સર્જનનું એક તો કાર્ય શું છે કે પાણી સાથે અન્ય ખનિજ ક્ષારોનું વહન પણ, ફક્ત પાણી નહીં પણ પાણી અને ખનિજ ક્ષારોનું વહન થતું હોય છે અને વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે. પણ આમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કયા તંત્ર દ્વારા થાય છે? જલવાહક તંત્ર દ્વારા. અને ખેંચાણ બળ ઉદ્ભવવાથી જલવાહક તંત્રના કારણે પાણી અને ખનિજ ક્ષારો વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જનનું બીજું કાર્ય શું છે કે તાપમાનનું નિયમન કરે છે. તાપમાનનું નિયમન કરે છે એટલે કે વનસ્પતિમાં જે ટેમ્પરેચર એકદમ વધી પણ ના જાય અને ઘટી પણ ના જાય, એના લીધે જે એની જૈવિક ક્રિયા અટકી ના જાય એટલા માટે શું થાય છે? બાષ્પોત્સર્જનના કારણે તાપમાનનું નિયમન પણ થતું હોય છે. તો આવી રીતે વનસ્પતિઓમાં પાણીનું વહન થાય છે. ઓકે. હવે બીજો નેક્સ્ટ મુદ્દો જોઈ લઈએ આપણે. ઓકે. તો
તમને જ્યારે આવી રીતે ક્વેશ્ચન પૂછાય કે વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે એ આપણે મુદ્દો જોઈ ગયા. ત્યારબાદ પાણીનું વહન કેવી રીતે થાય છે તો બાષ્પોત્સર્જનનું મહત્વ શું છે તો તમારે આ બધા મુદ્દા સમજાવવા પડે. બરાબર. આના પછી આપણે ન્યૂ સેશનમાં ખનિજ ક્ષારો અથવા અન્ન જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ઉત્પન્ન થતા પદાર્થો છે, પાચિત પદાર્થોનું વહન કેવી રીતે થતું હોય છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. એને લગતા જે પ્રશ્નો છે એ આપણે જોઈ જઈશું. ત્યારબાદ ઉત્સર્જનની ઘટના છે આપણને જોવાની છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તે આપણે સમજવાનું છે. ઓકે, આજના વિડીયો માટે આટલું જ. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. બાય, થેન્ક યુ.